રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલ શ્રી સરકારી એલ.કે. હાઈસ્કૂલ ખાતે શ્રી હઠસૈનિકજી વિદ્યા મંદિર અને રાજમહેલ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા તેમજ અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને નવા પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। લોકોના શિક્ષણ દ્વારા જીવન ઘડતર અને રાષ્ટ્ર નિર્માણના મજબૂત ઉપાયને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ ભાલારા, ભરતભાઈ કુરિયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જૂનાગઢના પ્રતિનિધિ મિલેશભાઈ, શાળાના આચાર્યો, સીઆરસી કોઓર્ડિનેટર અને એસએમડીસી કમિટીના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી, જ્યાં મહાનુભાવો અને દાતાશ્રીઓને હસ્તે નવપ્રવેશિત વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સ્કૂલ બેગ, શૈક્ષણિક કીટ અને વિવિધ પ્રોત્સાહક ભેટોનું વિતરણ કરી શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અંતે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કરી આભાર વિધિ સાથે કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું। આજરોજ તારીખ 25 જૂન 2026ના રોજ સરકારી એલ.કે. હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવાયો, જેમાં હઠસૈનિકજી વિનય મંદિર તેમજ રાજમહેલ પ્રાથમિક શાળાના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવેલો। આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓને તેમજ ધોરણ 9 અને 11ના બાળકોને પ્રવેશ આપેલો। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા તેમજ વોર્ડના વિવિધ સભ્યો તેમજ અન્ય મહાનુભાવો અને ભારત વિકાસ પરિષદના સભ્યો પણ ઉપસ્થિત રહેલા। આ કાર્યક્રમમાં બાળકોને વિવિધ પ્રકારની ગિફ્ટ, સ્કૂલ બેગ, કીટ વગેરે આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કાર્યક્રમમાં અંતે વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલું। અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।